સાથે ચેરમેનની વરણી કરવામાં આવી છે, કયા કયા નામ આવ્યા તમે? આજે નડિયાદ તાલુકા પંચાયતની ચેરમેનની વરણી હતી. વરણીમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ તાલુકા પંચાયતના સભ્યોની સર્વ સમિતિથી કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હીરભાઈ બંને સર્વાનુમતે સર્વ સમિતિથી એના નામો જાહેર થયા છે અને બેની વરણી કરવામાં આવી છે. આજે એક મહત્ત્વની વાત એ હતી કે શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે અબડાસા તાલુકા મંડળ દ્વારા તેમને ફુલહારનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને જેમણે જનસંઘથી કરીને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને ભાજપ 2 સીટથી 302 સીટ સુધી પહોંચ્યું હોય તો હજી પણ ભારતીય જનતા પાર્ટી શ્યામાપ્રસાદ મુખર્જીના વિચારોથી આખું કાર્ય કરી રહી છે. એ બદલ આજે શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે પણ ભારતીય જનતા પાર્ટીએ ઉલ્લાસભેર એનો કાર્યક્રમ કરીને એમને પણ શ્રદ્ધાંજલિ અને શુભેચ્છા પાઠવી. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અબડાસાના ચેરમેનોની વરણી કરવામાં આવી. એમાં કારોબારી ચેરમેનની વરણી કરી છે અને તેમજ ન્યાય સમિતિના ચેરમેન બેનશ્રીની વરણી કરવામાં આવી છે. તો બંને ચેરમેનશ્રીઓને ભારતીય જનતા પાર્ટી તરફથી જેમને નિમણૂક થઈ છે એ બંને ચેરમેનશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું. જય ભારત.